ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ ઘણા દિવસો પછી આપણે મળીએ છીએ. દિવાળીનો સમય હતો અને એ સમય જતો પણ રહ્યો છે, બરાબર છે. હવે એ સમયને જવા દે અને ફરી આપણે આપણા સમયમાં આવી જવાનું છે. તો આજના આપણા વિડિયો લેક્ચરની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે કે જેનું નામ છે ચેપ્ટર નંબર 13, લક્ષ અને વિકલન. વિદ્યાર્થી મિત્રો, લક્ષ અને વિકલન એ શબ્દ તમારા માટે બિલકુલ નવો છે, બરાબર છે. ધોરણ 10 ની અંદર લગભગ આવા શબ્દોથી તમે પરિચિત નથી, પરંતુ હવેનો જે સેશન આવવાનો છે 11 સાયન્સ અને 12 સાયન્સ ની અંદર તમારે લક્ષ અને વિકલનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, બરાબર છે. એટલે તમારે આને વ્યવસ્થિત સમજવું પડશે અને આપણે એકદમ શાંતિથી સમજીશું, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તમારા માટે. તો જુઓ, ચેપ્ટરની અંદર જે એક્સરસાઇઝ 30.1 છે, સ્વાધ્યાય 13.1 એ લક્ષ ઉપર છે અને 13.2 જે છે એ વિકલન ઉપર છે. એટલે આપણે આ ચેપ્ટરને બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. લક્ષ એનો પહેલા ભાગ ભણી લઈશું, પછી આપણે વિકલનનો ભાગ ભણીશું, બરાબર છે. તો જો લક્ષની અને વિકલનની જરૂર શું કામ પડી? અત્યારે આપણે લક્ષની વાત કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? પહેલા લક્ષની વાત કરીએ, ફરી આપણે વિકલન વિશે જોશું. પરંતુ એક સવાલ આવે છે કે ભાઈ લક્ષની જરૂરિયાત શું કામ ઊભી થઈ? બરાબર છે. મેથેમેટિક્સ ની અંદર તો ઘણી બધી વસ્તુ છે, પણ આપણે લક્ષનો ઉપયોગ જ શું કામ કરવો પડ્યો? લક્ષ છે શું ઓરિજિનલ? આપણે બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ. બેઝિક કોન્સેપ્ટ જો લક્ષનો બેઝિક કોન્સેપ્ટ અસલમાં છે શું? જો આ પ્રકારનો છે, સમજો કે હું તમને એવું કહું કે ભાઈ 2/2, તો આનો આન્સર શું આવશે? તો તમે કહેશો ઓબ્વિયસલી 1. આ બે કટ થઈ જશે, બરાબર છે. હું તમને એવું કહું કે 0/2 હું લખીશ તો મને આન્સર તમે કેવો કહેશો? તો કે 0/2 કોઈ પણ હોય તો આન્સર ઓલવેઝ 0 આવે છે, બરાબર છે. હવે આનાથી ઉલટું હું તમને એવું કહું કે 2/0 હોય તો જવાબ શું આવશે? 2/0 હોય તો જવાબ શું આવશે? તો કોઈના છેદમાં 0 એટલે જવાબ શું આવે છે? અવ્યાખ્યાયિત. શું આવે છે? અવ્યાખ્યાયિત. ઓકે. અને એને આપણે ઇનફાઇનાઇટ પણ કહીએ છીએ અંગ્રેજીમાં, અને એને આવા સિમ્બોલથી દર્શાવીએ છીએ. ઓકે. કોઈના છેદમાં 0 એટલે જવાબ શું આવશે? અવ્યાખ્યાયિત. અચ્છા, તો 0/0 એટલે શું આવશે? હું તમને એવું કહું 0/0 એટલે શું કહું? તો તમે કહેશો કે ભાઈ આપણે પહેલું ભાગ જોયો કે 2/2 એટલે બે ને કટ કરી દીધા અને જવાબ લખ્યો. તો અહીંયા 0/0 છે તો 0 તમે કટ કરી દેશો તો જવાબ આન્સર કોણ આવશે? ઓકે. આ એક નંબર. તમે અહીંયા જોશો તો અહીંયા તો એવું છે કે ભાઈ 0/2 કોઈ પણ હોય. મેં તમને એવું કીધું કે 0/2 કોઈ પણ કિંમત હોય તો જવાબ હંમેશા 0 આવે છે. તો અહીંયા આપણે જોયું તો ભાઈ અહીંયા છે 0/2. મેં તો એવું કીધું છે કે કોઈ પણ કિંમત હોય તો જવાબ તમે શું લખશો? 0. તો તમે કહેશો ભાઈ 0 પર જવાબ આવશે, બરાબર છે. મેં ત્રીજાની અંદર એવું કીધું છે કે કોઈના છેદમાં 0 એટલે જવાબ શું આવે છે? અવ્યાખ્યાયિત, એટલે ઇનફાઇનાઇટ આવે છે. તો મેં તમને અહીંયા જોયું કે ભાઈ અહીંયા જે પણ કિંમત હોય એ આપણે જોઈ નથી. છેદમાં 0 જવાબ છે એટલે એનો જવાબ આવે છે ઇનફાઇનાઇટ. શું આવે છે? ઇનફાઇનાઇટ. પણ તમે વિચાર કરો કે શું આ એક જ વસ્તુ છે એના આ ત્રણ જવાબ પોસિબલ છે ગણિતની અંદર? નહીં. આ તો ખોટું છે ને, કારણ કે ત્રણ જવાબ ના આવે, આના કોઈ એક જ જવાબ આવે છે. તો અહીંયા જો લિમિટેશન થઈ, મતલબ એક લિમિટ આવી ગઈ છે કે સામો અહીંયા આપણે તો શીખ્યા હવે આ એ સાચું છે 2/2 કટ કરી દો જવાબ 1 આવે છે. આ એ સાચું છે 0/2 એટલે જવાબ 0 જ આવે છે. 0/2 કોઈ પણ હોય જવાબ 0 જ આવે છે. આ પણ સાચું છે 2/0 છે એટલે જવાબ અનંત જ આવશે, ઇનફાઇનાઇટ જ આવશે.
પણ આ ત્રણ નિયમોને જો તમે અહીંયા લાગુ પાડો તો તમને આન્સર 3 મળે છે અને એક મોટી વસ્તુ છે. ખ્યાલ આવે છે? આ સાચી વસ્તુ ઉપરથી તમે સાચી વસ્તુ લખવા જાવ તો નથી આવતું. એનો મતલબ કે અહીંયા આપણા ગણિતની ક્યાંક ને ક્યાંક બાઉન્ડ્રી આવે છે. ખ્યાલ આવે છે? પછી ગણિત શાસ્ત્રીઓએ એવો વિચાર કર્યો કે આ બાઉન્ડરીને જો ક્રોસ કરવી હોય તો આપણે એક નવી જ વસ્તુ કંઈક શોધવી પડશે. સમજો અહીંયા કે ફોર એક્ઝામ્પલ ઓકે હું ગુજરાતીમાં લખો ને ઉદાહરણ તરીકે જો હું ઉદાહરણ તરીકે એક વસ્તુ લઉં છું, હું તમને એવું કહું કે x² - 4 છે અને એના છેદમાં x - 2 છે. બરાબર છે? હવે એવું ચેક કરો કે આપણી પાસે આ જે વસ્તુ છે સમીકરણ છે, આ સમીકરણને આપણે x બરાબર 1 આગળ કિંમત શોધવાની છે. બરાબર છે? તો તમે એવું જોશો કે ભાઈ આની x બરાબર 1 આગળ કિંમત શોધવી છે તો x ની જગ્યાએ આપણે 1 કિંમત મૂકશું. બરાબર છે? તો શું કરશો તમે કે 1 નો x ની જગ્યાએ 1 મૂકશો તો અહીંયા આવશે 1 નો સ્ક્વેર -4 એના છેદમાં 1 - 2 એટલે અહીંયા આવશે 1 માંથી 4 જશે એટલે વધશે -3 અને અહીંયા 1 માંથી -1 માઈનસ કટ એટલે આન્સર આવશે આપણો. બરાબર છે? પરંતુ હું તમને એવું કહું ભાઈ, હું તમને શું કહું એવું કહું કે આ જ વસ્તુ છે. જુઓ આ મેં ફર્સ્ટ કીધું છે, હવે હું સેકન્ડમાં એવું કહું કે આ જ વસ્તુ છે x² - 4 x - 2 એને x બરાબર 2 આગળ કિંમત ચેક કરો તો જુઓ શું થશે પરિસ્થિતિ કે અહીંયા તમે x ની જગ્યાએ 2 મૂકશો તો અહીંયા આવશે 2 નો વર્ગ -4 એના છેદમાં 2 - 2 is equal to 2 નો વર્ગ એટલે કેટલા થશે 4 અને એના છેદમાં 2 - 2 સોરી 2 નો વર્ગ એટલે 4 -4 છે. યસ ઓકે. હવે નીચે શું હશે 2 - 2 હવે 2 - 2 4 - 4 0 2 - 2 0 ફરીથી આવો ફરીથી આવી તો એનો સીધો મતલબ એવો થયો કે આ જે આપણી પાસે સમીકરણ છે એનો x બરાબર 2 આગળ કોઈ કિંમત મળતી જ નથી. એનો મતલબ શું થાય તમને ખ્યાલ છે? જ્યારે પણ કિંમત ના મળતી હોય તો આપણા ગાણિતિક જે સૂત્ર મતલબ આ જે સમીકરણ છે ને એની અંદર કંઈક ને કંઈક લોચા હોય. ખ્યાલ આવી ગયો? કંઈક ને કંઈક લોચા હોય અને આવા લોચાને ઉકેલવા માટે આપણે લક્ષનો ઉપયોગ કરવાનો છે. અને લક્ષને કઈ રીતે લખવાનું છે તો આ રીતે જુઓ. લક્ષને આપણે લિમિટ કહીશું. શું કહીશું? લિમિટ LIM. લિમિટને આપણે લિમ એટલે LIM તરીકે દર્શાવીશું. બરાબર છે? હવે જો આપણો x ને છે 2 આગળ આપણને કઈ કિંમત મળતી નથી પણ હું 2 ની નજીક જોઈશ તો હું એને એમ કહીશ કે લે x ને તમારે ક્યાં લઈ જવાનો છે 2 એટલે x ટેન્ડ્સ ટુ 2 અને શું કહેવાય વચાય ટેન્ડ્સ ટુ શું વચાય આ જે એરો છે ને એરો આને વચાશે ટેન્ડ્સ ટુ શું વચાય ટેન્ડ્સ ટુ એટલે કે x ટેન્ડ્સ ટુ 2 અને આમ વચાય લિમિટ x ટેન્ડ્સ ટુ 2. ઓકે. હવે જો મારે આ જ વસ્તુની કિંમત શોધવી છે એટલે કે આપણી પાસે શું છે x² - 4 એના છેદમાં x² આની આપણે કિંમત શોધવાની છે. એનું કારણ છે મારે લિમિટનો ઉપયોગ અહીંયા કરવા પડ્યો. એનું કારણ શું છે કે અહીંયા આપણા ગાણિતિક વસ્તુઓની અંદર કંઈક ને કંઈક ભૂલ છે. ખ્યાલ આવે છે? હવે જો આની કિંમત શોધવી હોય ને લક્ષની અંદર તો શું કરવાનું? સૌપ્રથમ તો આપણે જોવાનું કે ભાઈ આપણી પાસે જે ગાણિતિક સમીકરણ છે એની અંદર કઈ ભૂલ છે કે નહીં. જો ભૂલ હશે તો શું આવશે 0 ના છેદમાં 0 પ્રકારનું સ્વરૂપ આવશે. તો અહીંયા આપણે જોયું કે અહીંયા તમે x ની જગ્યાએ 2 મૂકશો એટલે 0 ના છેદમાં 0 સ્વરૂપ આવે છે. તો અહીંયા આપણે એમ કહેશું કે અહીં અંશ અને છેદમાં x બરાબર 2 મૂકતા 0
0 ના છેદમાં 0 સ્વરૂપ મળે છે સ્વરૂપ મળે છે તો આ સ્વરૂપ મળતું હોય તો હવે આપણે શું કરવાનું તો કે જ્યારે પણ 0/0 સ્વરૂપ મળતું હોય ત્યારે આપણે જે પણ સમીકરણ આપેલું હોય ને એને થોડા વ્યવસ્થિત ઢંગમાં પેશ કરવાનું મતલબ એને રિપ્રેઝન્ટ કરવાનું ખ્યાલ આવે જો આને શું કરવાનું તો કે આ વસ્તુઓને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ચાલો છે થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમે પણ વાંચતા થઈ જશો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x સ્ક્વેર માઈનસ 4 ના છેદમાં x માઈનસ 2 જે છે આને વ્યવસ્થિત સ્વરૂપે ચેન્જ કરવાનું બરાબર છે જો 0 ના છેદમાં 0 સ્વરૂપ ના મળતું હોય ને તો ડાયરેક્ટ તમારે લિમિટ લગાવી દેવાની એટલે કે x ની જગ્યાએ તમારે શું મૂકી દેવાના 2 અને જે મળે એ તમારો આન્સર પણ જો 0 ના છેદમાં 0 સ્વરૂપ મળતું હોય તો તમારે આને વ્યવસ્થિત ફોર્મમાં કન્વર્ટ કરવાનું કઈ રીતે તો મેં જોયું આ સમીકરણને તો મને એવું લાગે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આને હું આ રીતે લખી શકું x સ્ક્વેર માઈનસ 2 સ્ક્વેર 4 ને લખી શકું કે નહીં યસ એના છેદમાં આવશે x માઈનસ ઓકે હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આ જો આ શું છે x સ્ક્વેર માઈનસ 2 સ્ક્વેર છે તો આ પ્રકારનું સૂત્ર બને છે કે નહીં x સ્ક્વેર અથવા તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર હું લખીશ તો આ શું આવી જશે a માઈનસ b અને શું આવશે a પ્લસ b આવશે કે નહીં યસ ઓર નો યસ તો અહીંયા શું મારે લખવું પડશે એકવાર x માઈનસ 2 અને એકવાર x પ્લસ 2 અને એના છેદમાં આવશે x માઈનસ 2 આ બંને કટ થઈ જશે કે નહીં ઓકે તો હવે આપણી પાસે શું સમીકરણ વધે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x પ્લસ એટલું વધે છે હવે ફરી જોવાનું કે ભાઈ 0/0 સ્વરૂપ મળે છે કે જો 0/0 સ્વરૂપ મળે તો ફરીથી આનું સાદુરૂપ આપવાનું પણ જોતા જ ખ્યાલ આવે છે x બરાબર તમે અહીં 2 મૂકશો તો 2 + 2 એટલે 4 થઈ જશે 0 ના છેદમાં 0 સ્વરૂપ મળતું નથી તો જો ના મળતું હોય તો આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની આપણો જવાબ થઈ જશે તો જો શું કરીશું અહીં આપણે x ની જગ્યાએ 2 મૂકશું તો લિમિટ નીકળી જશે કારણ કે લિમિટ મૂકી દીધી હોય x ની જગ્યાએ 2 મૂકો તો 2 + 2 બરાબર શું આવી જશે 4 તો આ 4 જે છે ને એ આપણે છે જો આની અંદર પ્રોબ્લેમ શું હતો તો આપણે કરવાનો હતો પરંતુ લક્ષની અંદર આપણે એક પર્ટિક્યુલર આન્સર લઈ આવ્યા છે એક અને માત્ર એક જ આના સિવાય કોઈ આન્સર આનો મળે નહીં ખ્યાલ આવે છે તો લક્ષના દાખલા જે છે એ આ પ્રકારે મોટા કરવાના છે ખ્યાલ આવી ગયો લગભગ તમને એવું તો ખ્યાલ આવી જ ગયો હશે કે લક્ષની અંદર શું પ્રોબ્લેમ આવે છે સોરી બેઝિક આપણા જે છે મેથ્સ આપણું જનરલ મેથ્સ છે એની અંદર શું પ્રોબ્લેમ આવે છે કે જેથી કરીને આપણે લક્ષનો ઉપયોગ કરવો પડ્યો ક્લિયર ઓકે ચલો આગળ જોશું તો તમને લગભગ બધો આઈડિયા આવતો હશે ચલો હવે થોડુંક ઉદાહરણ જોઈએ કે એકાદા એટલે તમને લક્ષનો ઉપયોગ કઈ રીતે કરવો એ થોડોક આઈડિયા આવી જશે બરોબર તો જો ઉદાહરણ નંબર 1 જો એકવાર ઉદાહરણ નંબર 1 એની અંદર એવું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પેલું ઉદાહરણ જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ક્યુબ માઈનસ x સ્ક્વેર પ્લસ 1 આવું છે બરાબર આની કિંમત શોધવાની છે તો જુઓ આની કિંમત આપણે શોધવી હોય ને તો કઈ રીતે કરવાનું તો સૌપ્રથમ તો આપણે ચેક કરવાનું કે 0 ના છેદમાં 0 સ્વરૂપ છે કે નહીં જો 0 ના છેદમાં 0 સ્વરૂપ હોય ને તો શું કરવાનું એટલે વ્યવસ્થિત ફોર્મમાં ગોઠવણી કરવાની જો 0 ના છેદમાં 0 નથી તો ડાયરેક્ટ કિંમત મૂકી અને જવાબ લઈ આવવાનો તમે ધ્યાન દીજો આ ડાયરેક્ટ જ કિંમત મૂકવી પડશે બરાબર છે તો શું કરીશું આપણે x ની જગ્યાએ 1 મૂકી દો તો 1 ક્યુબ માઈનસ 1 સ્ક્વેર પ્લસ 1 તો આ થઈ જશે 1 માઈનસ 1 પ્લસ 1 એનો મતલબ આ બંને કેન્સલ આન્સર આવશે આપણો 1 છે ઈઝી ઓકે જુઓ બીજા નંબરનો તમને હું આપું છું પણ ત્રીજા નંબરનો જુઓ
ત્રીજા નંબરની અંદર શું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x ટેન્ડ્સ ટુ -1 1 plus x નો વર્ગ વત્તા x ની 10 ઘાત કેટલી છે? ચલો તો હવે તમે જુઓ 0 ના છેદમાં 0 સ્વરૂપ નથી, કિંમત મૂકો ડાયરેક્ટ. તો જુઓ અહીંયા તો 1 તો 1 જ રહેશે. ઓકે, પ્લસ x ની જગ્યાએ શું આવી જશે? -1. x સ્ક્વેર ની જગ્યાએ શું આવી જશે? -1 નો વર્ગ. આના પછી શું હશે? x ક્યુબ હશે. તો અહીંયા શું આવી જશે? -1 નો ક્યુબ પ્લસ અપ ટુ -1 ની 10. ઓકે, હવે ધ્યાનથી સમજો કે અહીંયા શું આવશે? ડાયરેક્ટ કરી જશે 1. હવે અહીંયા આવશે -1 પ્લસ માઈનસ. અહીંયા શું આવશે? +1. અહીંયા શું આવશે? -1. આગળ જોશો +1 -1 આવશે કે નહીં? અપ ટુ તમે છેલ્લી ઘાત જોશો તો એ શું આવી જશે? +1 આવશે. ખ્યાલ આવે છે? તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો આ +1 છે અને -1 કેન્સલ. +1 -1 કેન્સલ. +1 -1 કેન્સલ. ઓકે, પછી અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા શું આવશે? -1 ની 9 ઘાત એટલે અહીંયા આવશે -1. શું આવશે? -1 આવશે. અને એની આગળ જોશો +1 આવશે. તો +1 આગળ હશે ને +1 અને -1 કેન્સલ થઈ જશે. ખ્યાલ આવે છે? તો વધશે છેલ્લો એક 1. ઓકે, તો આન્સર આપણો શું આવશે? ઈઝી. ઓકે, તો આ રીતે આપણે થોડો ઉપયોગ કરવાનો છે. હવે આના અમુક બીજગણિત જોઈ લઈએ. બરાબર છે? એટલે તમને થોડો આઈડિયા આવી જશે કે આપણે અલ્ટિમેટલી શું કરવાનું છે. જુઓ પાના નંબર 271 ઉપર છે લક્ષનું બીજગણિત. લક્ષનું બીજગણિત લક્ષનું બીજગણિત. જો એની અંદર શું છે કે જો પ્રમેય છે પ્રમેય નંબર 1 f અને g એ બે વિધેયો હોય. f અને g બંને શું હોય? વિધેયો હોય. પ્રમેય 1 કે જો f અને g બે વિધેયો હોય ત્યારે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a fx અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a gx જો આ પ્રકારની બે લક્ષ આપેલી હોય તો આપણે જો સરવાળા માટે શું કરી શકીએ? હું તમને એવું કહું કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a તરીકે કોઈ પણ હોય, a તરીકે કોઈ પણ પોઝિટિવ નંબર હોય તો f of x plus g of x આનું તમે શું કરી શકો? તો સમજો ધ્યાનથી. આ સરવાળા માટેનું છે. તો સમજો ધ્યાનથી. મેં તમને એવું કીધું છે કે ભાઈ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 x³ - x² + 1. તો આનો ઓરિજિનલ મતલબ શું થાય છે? તમને ખ્યાલ છે? ઓરિજિનલ મતલબ આવો થાય છે. મેં સૌપ્રથમ એટલે ઉદાહરણ લીધું છે કે આ તમને બીજગણિત વ્યવસ્થિત મગજમાં બેસે. તો આનો ઓરિજિનલ મતલબ એવો થાય કે આ લિમિટ છે ને આ એક માટે નથી, આ બધા જ માટે છે. એનો મતલબ એવો થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x³ આ માઈનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x² પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 1. ઓરિજિનલ મતલબ આવો થાય છે. ખ્યાલ આવે છે? એનો મતલબ કે તમારી પાસે જેટલા પણ વિધેયો હશે એની નજીક લિમિટ આવશે. એનો મતલબ એવો થશે કે આ ફંક્શન વિધેય છે તો એની પાસે પણ લિમિટ આવશે. તમારી પાસે gx વિધેય છે તો ત્યાં પણ લિમિટ આવશે. તમારી પાસે હજી કોઈ પણ વિધેય હોય તો એની પાસે પણ લિમિટ આવે. ખ્યાલ આવે છે? ઓકે, તો આ હતું સરવાળાનું. હું તમને એવું કહું બાદબાકી માટે તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x - g of x is equal to તમે આસાનીથી લખાવશો કે ભાઈ લિમિટ જે છે ને એ અંદર જઈ શકે છે. આની
પાસે એવી ફ્લેક્સિબિલિટી છે, ઓકે, સ્વતંત્રતા મળેલી છે લિમિટને કે તે અંદર જઈ શકે છે. લક્ષને પણ એવી, વિકલનને પણ એવી સ્વતંત્રતા છે, પણ એ ત્યારે વાત કરીશું. તો અહીંયા થશે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, વચ્ચે માઈનસ છે તો માઈનસ લિમિટ x ટેન્ડ્સ ટુ a gx. ઓકે, હું તમને ગુણાકાર માટે કહું તો આવું કહેશો તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx into gx. તો મને કહેશો કે ભાઈ અહીંયા તો ગુણાકાર છે, ચાલ તો અહીંયા શું કરીશું? કાઈ વાંધો નહીં, મેં તમને એવું કીધું છે કે જેટલા પણ વિધેયો હોય એની નજીક તમારે લિમિટ લઈ જવાની, એને લિમિટ દઈ દેવાની, મફતમાં દઈ દેવાની. ઓકે, તો જો fx છે ને એને લિમિટ દેવી છે, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, પણ વિધેય gx પણ છે, કરો ગુણાકાર. જે સરવાળો હતો તો સરવાળો કર્યો, બાદબાકી હતો તો બાદબાકી, ગુણાકાર છે તો કરો ને ગુણાકાર. કોડ ના પાડે છે, જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ a gx. ક્લિયર છે? ઓકે, હવે ભાગાકારની વસ્તુ લેવી છે તો સમજો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, હું તમને એવું કહું કે મારી પાસે ફંક્શન fx by gx છે. શું કરશો? કાઈ નહીં, જ્યાં ફંક્શન છે, જ્યાં વિધેય છે એને લિમિટ આપી દો. ઓકે, તો fx ને લિમિટ આપશો તો શું થશે? લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a fx એના છેદમાં, જો આને લિમિટ આપી દીધી છે, હવે આને આપવી છે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a gx. ખ્યાલ આવી ગયો? ઓકે, તો પોઝ કરીને લખી લો આ. પણ હજી એક નિયમ છે, એ હું નિયમને અહીંયા લખી દઉં છું. એ નિયમને હું અહીંયા લખું છું. એ સ્પેશિયલ કેસ છે. એ શું છે? સ્પેશિયલ કેસ છે કે જુઓ, આ એક વસ્તુ યાદ રાખો કે f કોઈ ફંક્શન હોય, મતલબ f વિધેય છે. જો f એ વિધેય હોય, જો આ f છે એ વિધેય હોય અને કોઈ આ લેમ્ડા છે, એને શું કહેવાય? લેમ્ડા. શું કહેવાય? લેમ્ડા. જો આ લેમ્ડા હોય એ કોઈ અચળ વિધેય હોય, એક હોય એવું હોય, અચળ વિધેય હોય, ત્યારે શું થશે? જો આને લિમિટ લગાવશો ને લેમ્ડા ઇન્ટુ fx, જો શું વાત કરી મેં અહીંયા સ્પેશિયલ કેસની અંદર કે જો f છે ને એ વિધેય છે અને લેમ્ડા પણ વિધેય છે, પણ કેવું વિધેય છે? અચળ વિધેય છે. કેવું છે? અચળ વિધેય છે. તો ત્યારે લેમ્ડા ઇન્ટુ fx ને જો તમે લિમિટ આપશો તો કન્ડિશન શું થશે? મેં તો તમને એવું શીખવાડ્યું છે કે જેટલા પણ વિધેય હોય એને તમે લિમિટ આપી શકો, પણ અચળ વિધેય હશે તો એ બહાર નીકળી જશે, લિમિટમાં ભાગ લેશે નહીં. આ લેમ્ડા છે ને બહાર નીકળી જશે ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx થશે. ઓકે, અચળ કોઈ પણ અચળ વસ્તુ છે એ લિમિટની અંદર ભાગ લેતી નથી. ફોર એક્ઝામ્પલ સમજો હું તમને એવું કહું છું, ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 છે અને અહીંયા છે તમારું કોઈ પણ કોન્સ્ટન્ટ ફંક્શન કેવું હોય, એટલે કે અચળ વિધેય કેવું હોય, જો તમે એને કોઈ પણ કિંમત લખી શકો. ધારો કે 10 છે, 10 x² છે, આવું વિધેય છે. તો આ વિધેય છે ને એ આપણું fx છે અને આ છે એ લેમ્ડા છે. એનો મતલબ કે 10 જે છે ને 10 એ લિમિટની અંદર ભાગ નહીં ભજવે, 10 બહાર નીકળી જશે. તો અહીંયા આવશે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 x² અને આનો જવાબ આવશે 10 ઇન્ટુ અહીંયા તમે 2 મૂકશો તો 2 નો વર્ગ થઈ જશે. ઓકે, અને એ થશે 4. આનો આન્સર આવશે 40. ખ્યાલ આવી ગયો? ઈઝી. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. આ યાદ નહીં હોય તો પણ ચાલશે.
કારણ કે આપણે જે દાખલા કરશું ને એમાં કંઈ એવું નથી કે આ નિયમો લગાવો, ખબર હોવી જોઈએ. એ તો તમે આપોઆપ લગાવશો, તમને કોઈ નહીં કહે તો તમે આ નિયમ લગાવશો. બરાબર છે? કારણ કે લક્ષની કે ગોઠવણી જેવી છે, પણ આ નિયમ જે છે ને એ ખૂબ સ્પેશિયલ છે. એ યાદ રાખજો કે કોન્સ્ટન્ટ ફંક્શન એટલે કે અચળ વિધેય બહાર જતું રહે છે, લિમિટની અંદર ભાગ લેતું નથી. ઓકે, આ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. ઓકે, તો ચલો આગળ